ગોકુલમાં આનંદ ભયો. આનંદની ઉપસ્થિતિ થઈ, આનંદ પ્રગટે. જે આનંદ છે એ અંતરનો છે. અંતરમાંથી છલકાય, ઉરમાંથી છલકાય એ આનંદ છે. એટલે આપણે બી બોલીએ છીએ, નંદ ઘેર આનંદ ભયો. કૃષ્ણ ભયો નહીં, આનંદ ભયો. ક્યો? એ આનંદ પ્રગટ થયો છે. અંતરથી જે એક ભાવ પ્રગટ થાય, અંદરથી જે અલૌકિક સુખની પ્રાપ્તિ થાય, એ આનંદ બહારના કોઈ પણ વિવિધ પ્રકારના ક્ષેત્રોમાંથી આપણને મળતો નથી. બહારથી આ ન મળે, એ અંદરથી જ મળે. અને બહારથી જે મળે એને સુખ કહેવાય, અંદરથી મળે એને આનંદ કહેવાય. બહારથી મળે એ તો કદાચ નાશવંત ભી હોઈ શકે, પણ અંદરથી મળે એ નાશવંત નથી, એ કાયમી છે. અને ખરેખર જે સુખનો નાશ થઈ જાય એ સુખને શું કહી શકાય? જેટલા જેટલા આપણે ભૌતિક સુખોને આપણે સુખ કહીએ છીએ, પણ એ બધા સુખ તો નાશવંત છે. નાશ થયા પછી તો ઉલટાના દુઃખદાયક થાય. જે સુખ નાશ થઈ જાય પછી એનું વધારાનું દુઃખ ઉત્પન્ન થાય. દાખલા તરીકે સંપત્તિને સુખ માનીએ છીએ, પણ એ સંપત્તિ જ્યારે હોય જાય ત્યારે આપણને કેટલું દુઃખ થાય. તો એ ખરેખર સુખ હતું? સારું ભોજન કર્યું, એ ભોજન આપણે મુખમાં પધરાવ્યું, જીભમાં છે ત્યાં સુધી એ સુખની અનુભૂતિ છે. પેટમાં વયા ગયા પછી કયું સુખ રહે છે? કયું સુખ રહે છે? મતલબ કે જે સુખનો નાશ થાય એ સુખ વધારે દુઃખદાયક થાય છે. એટલે સુખને સંતોએ પ્રાધાન્યતા આપી નથી, આનંદને પ્રાધાન્યતા આપી છે. આનંદ પ્રગટે એને પ્રાધાન્યતા આપી છે. સંતો શું કહે? સુખ દુઃખ में समता साथ रहे, कुछ खौफ नहीं जागीरी, वो आनंद संग. એ આનંદ છે. કાલે આપણે કયો આનંદ? નંદ ઘેર એ આનંદ. અને ભાગવતજીના શ્લોકમાં લખ્યું છે, નંદસ્ત્વાત્મજ ઉત્પન્ને જાતાન્લાદો મહાવણા આહૂય વિપ્રાણ વેદ જ્ઞાન સ્નાતઃ સુચિરલંકૃત. નંદ આત્મજ પ્રગટ થયા. कैसे प्रकट થયા? આનંદ બન કે પ્રગટ હુએ. એટલે ઉત્સવ થયો. ઉત્સવ કોનો હોય? આનંદનો હોય. એ ઉત્સવ છે. અલૌકિક પ્રસંગને આપણે ઉત્સવ શબ્દ આપ્યા છે. જેટલા જેટલા અલૌકિક પ્રસંગ હોય ને એ બધાને આપણે ઉત્સવ શબ્દ આપ્યા. એવો ઉત્સવ નોમના દિવસે થયો બાબા નંદ કે ઘર. બધા જ ગોપ ગોવાલો એટલા બધા ઉત્સવમાં તલ્લીન છે કે એને સમયની પણ સભાનતા નથી રહી. એટલા ઉત્સવમાં બધા જ ખૂબ જ ખૂબ ઉત્સવ. કાલે આપણે અહીં ઉત્સવ થયો ને, કોઈ સમયની સભાનતા ન રહે, શરીરની સભાનતા ના રહી. પગ નહોતા હલતા ને ઈ આમાં રાઉન્ડ મારતા હતા. બેલેન્સ ના રહે, અંદરથી પ્રગટે. એ પ્રગટે શું છે? આનંદ છે.
એ આનંદ છે. એવો આનંદ નોમના દિવસે થયો. દસમ આવી તો ભી ઉત્સવ ચાલુ હતો, એકાદશી આવી તો ભી ઉત્સવ ચાલુ હતો, અને જ્યારે બારસ આવી ત્યારે કૈલાસમાં શિવજીને ખબર પડી કે પ્રભુએ અવતાર લીધો છે. એટલે શિવજી દર્શન માટે કૈલાસમાંથી ગોકુલમાં આવ્યા છે. લાલાના દર્શન માટે પધાર્યા, જોગીના સ્વરૂપમાં આવ્યા છે. જોગી બનકે જોગીના સ્વરૂપમાં આવ્યા, લોકો ડરી જાય એવું સ્વરૂપ. નંદ બાબાના ઘરે ભિક્ષાંદેહી કરી આવી ઉભા રહ્યા. તો યશોદામાને એમ કે કોઈ આવ્યા છે ભિક્ષા લેવા માટે, એટલે ભિક્ષાનો થાળ તૈયાર કર્યો. અને થાળ તૈયાર કરીને યશોદામાં શિવજીને ભિક્ષા દેવા માટે જાય. લ્યો બાબા આ ભિક્ષા. શિવજી કે આ ભિક્ષા લેવા નથી આવ્યો માં, તો હું તમારા લાલાના દર્શન માટે આવ્યો છું. બસ તમારા લાલાના દર્શન કરાવી દો, તમે કહો તો હું તમને સામેથી ભિક્ષા આપું. મારે તો લાલાના દર્શન કરવા છે.